जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तयेत्। सुंदर सुंदर रूपवाળી બહુરૂપવાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે, હું હંમેશા ગૌઓના નિકટ રહું। ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે। આપણા શાસ્ત્રોમાં ઘણા દાન બતાવવામાં આવ્યા છે અને એ દાનમાં પણ મહાદાન પણ બતાવવામાં આવ્યા છે, જેમ કે કન્યાદાન હોય, ભૂમિદાન હોય, અન્નદાન હોય અને તુલાદાન। અને જેમાં સૌથી સર્વશ્રેષ્ઠ અને ઉચ્ચતમ પ્રકારનું દાન મહાદાન જેને કહેવામાં આવ્યું છે એ છે ગૌદાન। ગૌદાનનું વિશેષ મહત્વ, ગૌદાનનો વાસ્તવિક અર્થ આપણને ગરુડ પુરાણના 8મા અધ્યાયમાં આતુરદાન નિરૂપણ અધ્યાયમાં પ્રાપ્ત થાય છે, કે જેમાં આપણને દરેક પ્રકારના આપણા મનમાં જે પ્રશ્નો હોય ગૌદાનને લઈને એ પ્રશ્નોનો હલ થાય છે। દરેક પ્રકારના પ્રશ્નોનો ઉત્તર તેમાં આપણને પ્રાપ્ત થાય છે। હવે ગૌદાન વિશે માહિતી તો જાણી લઈએ, ગૌદાનનો ક્રમ પણ જાણી લઈએ, પણ ગૌદાન કેવા ભાવથી કરવામાં આવે છે મહત્વપૂર્ણ છે। તો ગરુડ પુરાણમાં આપણને જાણવા મળે છે કે ભગવાન અને ગરુડજીનો સંવાદ ચાલી રહ્યો છે અને ત્યારે ગરુડજી ભગવાનને પ્રશ્ન કરી રહ્યા છે જે સર્વ મનુષ્યોના હિત માટે છે, બધા વ્યક્તિઓના હિત માટે ગરુડજી ભગવાનને પ્રશ્ન કરી રહ્યા છે કે હે પ્રભુ, એવું કયું કાર્ય છે જે મનુષ્ય પોતાના જીવનમાં એ કાર્ય કરે અને એ મનુષ્ય પવિત્રાત્મા ગણાય છે, એ મનુષ્ય શુદ્ધ આત્મા ગણાય છે। સરળ ભાષામાં કહીએ તો એવું કયું કાર્ય છે જે કરવાથી સિદ્ધ થાય કે આ મનુષ્ય દૈવી જીવ છે, આ મનુષ્ય તો સાત્વિક જીવ છે, કઈ રીતે સિદ્ધ થાય? ગરુડજી આવો પ્રશ્ન કરી રહ્યા છે ત્યારે ભગવાન તો ખૂબ પ્રસન્ન થઈ ગયા કે હે ગરુડ, આપે તો મનુષ્યના હિત માટે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે કે એવું કયું કાર્ય છે કે જેનાથી સિદ્ધ થાય કે મનુષ્ય શુદ્ધ આત્મા છે, અથવા એવું કયું કાર્ય કરે? ત્યારે ભગવાન કહી રહ્યા છે, ભગવાન સુંદર સમજાવી રહ્યા છે કે હે ગરુડ, જે મનુષ્ય પોતાના જીવનમાં ઓછામાં ઓછું એકવાર ગૌદાન કરે છે એ મનુષ્ય શુદ્ધ આત્મા છે, એ મનુષ્ય પવિત્ર આત્મા છે, એ મનુષ્ય દૈવી જીવ જાણી શકીએ છીએ। ત્યારે ગરુડજીને હજુ જિજ્ઞાસા પ્રગટ થઈ રહી છે કે પ્રભુ, ગૌદાન વિશે મને થોડું જણાવો ને। ગૌદાન વિશે હું જાણવા માટે ઉત્સુક છું। ગૌમાતા માટે મારા હૃદયમાં ભાવ પ્રગટ થઈ રહ્યો છે કે ગૌદાન શું કામ કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ, કોને કરવું જોઈએ, કરવાથી શું થશે? એ બધા પ્રકારની જિજ્ઞાસા, બધા પ્રકારના પ્રશ્નો ગરુડજી પ્રગટ કરી રહ્યા છે અને એ જ બધા પ્રકારના પ્રશ્નો આપણા મનમાં ચાલતા હોય છે। તો એ બધા પ્રશ્નોનો ઉત્તર આપણને ભગવાન આપી રહ્યા છે। ત્યારે ભગવાન એક એક પ્રશ્નોનો ઉત્તર આપી રહ્યા છે કે ગૌદાન શું કામ કરવું જોઈએ। એના બે કારણો પ્રભુએ બતાવ્યા। પહેલું તો એ કે ગૌદાન કરવાથી મનુષ્ય જ્યારે વૈતરણી નદી પાર કરે છે મૃત્યુ બાદ, ત્યારે ગૌમાતા એને વૈતરણી નદી પાર કરાવે છે। આપણે ગૌમાતાની પૂંછ પકડીને વૈતરણી નદી પાર કરી લઈએ છીએ।
અને બીજું કારણ એ કે જે મનુષ્ય ઈચ્છે છે કે મારી સર્વશ્રેષ્ઠ મૃત્યુ થાય, પોતાની સર્વશ્રેષ્ઠ મૃત્યુ ઈચ્છનારો મનુષ્ય કે મને ગોલોક ધામથી રત્નજડિત વિમાન મને લેવા આવે, વિષ્ણુ ભગવાનના દૂતો મને લેવા આવે અને ગોલોક ધામમાં હું નિવાસ કરું, એવો મનુષ્ય ગૌદાન કરે છે. એવા મનુષ્યને ગૌદાન કરવું જોઈએ. ત્યારબાદ ગૌદાન ક્યારે કરવું જોઈએ? જ્યારે પણ આપણા મનમાં ભાવ પ્રગટ થાય, સંપત્તિ હોય, સુપાત્ર મળી જાય ત્યારે ગૌદાન કરવું જોઈએ. કેમ કે સંપત્તિ અસ્થિર છે અને શરીર નશ્વર છે. સંપત્તિ સદા રહેવા વાળી નથી, આજે છે ને કાલે નથી. અને શરીર નશ્વર છે, મૃત્યુ પ્રતિ ક્ષણ નિકટ આવી રહી છે. તો મૃત્યુનો પણ કઈ ભરોસો નથી, અત્યારે છીએ ને કાલે નથી. તો એટલા માટે આપણા મનમાં ભાવ પ્રગટ થાય કે હવે મારે ગૌદાન કરવું છે, સુપાત્ર મળી ગયું છે, સંપત્તિ છે, ત્યારે ગૌદાન કરવું ઉત્તમથી ઉત્તમ ફલ પ્રાપ્ત કરાવે છે. બાકી તો જે બધા શુભ દિવસો હોય, એકાદશીનો દિવસ છે, પૂનમનો દિવસ છે, મકર સંક્રાંતિ છે, એ કોઈ પણ શુભ દિવસે આપણે ગૌદાન કરી શકીએ છીએ. બાકી કોઈ આપણે બ્રાહ્મણને પૂછી શકીએ છીએ. ગૌદાન કોને કરવું જોઈએ? કોઈ પણ જ્ઞાતિના લોકો ગૌદાન કરી શકે છે. અને ગૌદાન કોને કરવું જોઈએ? તો બ્રાહ્મણને ગૌદાન કરવું જોઈએ. એ સુપાત્ર હોવા જોઈએ કે જેમના ઘેર પહેલેથી જ ગૌમાતા બિરાજમાન હોય અને જેમની પત્ની જીવિત હોય, જેમના વિવાહ થઈ ગયા હોય, એવા બ્રાહ્મણને ગૌદાન કરવું જોઈએ. અને જેના મનમાં ભાવ હોય, જેમના ઘેર પહેલેથી ગૌમાતા બિરાજમાન હોય કે ના હોય, આપણે શું છે? મનમાં એવો વિચાર આવે કે આપણે તેમને ગૌદાન કરીએ છીએ ને, તો હોય કે ના હોય આપણે શું છે? પણ એમના ઘેર પહેલેથી ગૌમાતા બિરાજમાન છે, તેના પરથી એ સિદ્ધ થાય છે કે એ બ્રાહ્મણ ગૌ સેવક છે, એ બ્રાહ્મણ ગૌ પ્રેમી છે, એ બ્રાહ્મણ ગૌ માતાની સેવા કરનારો છે. નહીંતર અચાનક જ કોઈ ગૌદાન કરી આપે, ક્યારે અનુભવ નથી, સમય નથી, કઈ રીતે ગૌદોહન કરવું, ગૌચારણ કરવું, ગૌ માતાની ભોજનની વ્યવસ્થા કરવી, એ કઈ પણ પ્રકારનો અનુભવ નથી, તો કઈ રીતે એ વ્યક્તિને આપણે ગૌદાન કરી શકીએ છીએ? તો એટલા માટે જેના ઘેર પહેલેથી જ ગૌમાતા બિરાજમાન છે, એના પરથી શુદ્ધ થાય છે કે એને બધા પ્રકારનો અનુભવ છે, ગૌચારણનો, ગૌદોહન કરવાનો, ગૌમાતાની ભોજનની વ્યવસ્થા કરવી, ગૌમાતાની જલની વ્યવસ્થા કરવી, શીતથી, ઉષ્ણથી, વરસાદથી ગૌમાતાને બચાવવું, એમની સહાય કરવી, એમની પીડા દૂર કરવાનો પ્રયાસ કરવો, એને બધા પ્રકારના અનુભવ છે. તો એટલા માટે એવા સુપાત્રને શોધી અને ગૌદાન કરવું જોઈએ. ગૌદાન કરવાથી દરેક પ્રકારના પુણ્યોની પ્રાપ્તિ થાય છે. આપણા મનમાં દરેક પ્રકારની જે મનોકામનાઓ હોય, યોગ્ય મનોકામનાઓ, એ પૂર્ણ થાય છે. ગૌદાન કરવાથી મનુષ્યના ત્રિવિધ પાપોથી મનુષ્યને મુક્તિ મળે છે. દૈહિક, દૈવિક અને જૈવિક એ ત્રણેય પાપોથી મનુષ્ય મુક્ત થાય છે. બાલ્યાવસ્થામાં, યુવાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં, રાત્રિમાં, બપોરે, પ્રાતઃકાલ, સંધ્યા સમયે, કોઈ પણ સમયે, કોઈ પણ ઉંમરમાં આપણાથી કોઈ પણ પ્રકારના પાપ થયા હોય, એ બધા પાપોને નષ્ટ કરનારું છે ગૌદાન, જે સૌથી સર્વશ્રેષ્ઠ ફલની પ્રાપ્તિ કરાવે છે. તો અગર મનુષ્ય ગૌદાન કરે છે, એના દરેક પુણ્યોની પ્રાપ્તિ થાય છે અને એના દરેક પાપ નષ્ટ થાય છે. જાણે પુણ્યોદય થયો હોય, જાણે હવે એક નવું જીવન પ્રારંભ થયું છે, એવો ભાવ થાય છે. હવે ગૌદાન કરી તો લઈએ, બ્રાહ્મણ પણ મળી ગયા, સુપાત્ર મળી ગયું, અને જ્યારે સંપત્તિ હવે છે, સમય છે, એ બધી બાધાઓ દૂર થઈ ગઈ અને ગૌદાનનો સમય આવી ગયો છે. તો ગૌદાન કેવા ભાવથી કરીએ છીએ, એ ભાવ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે કે કેવો આપણો ભાવ છે. પછી ક્યારેક મનમાં વિચાર આવે, એમાં ભાવની શું આવશ્યકતા છે? પેલા બ્રાહ્મણે કહ્યું છે ગૌદાન કરો એટલે કરી દીધું. ક્યારે
કોઈના કહેવાથી કરવામાં આવેલું દાન એટલું ફલ પ્રાપ્ત નથી કરાવતું જેટલું આપણા મનમાં ભાવ પ્રગટ થાય અને ત્યારે આપણે ગૌદાન કરીએ છીએ એ ફલ પ્રાપ્ત કરાવે છે. એ તો કોઈને ચીંધવા પર આપે કર્યું ને, ચીંધવા પણ કરી શકીએ છીએ, એવું નથી કોઈએ કહ્યું તો હવે કરવાનું જ નથી, પણ કોઈના કહેવા પર પણ આપણા મનમાં તો એવો ભાવ પ્રગટ થવો જોઈએ, આપણું મન એવું નિશ્ચિંત થવું જોઈએ. મનમાં સંપત્તિની ચિંતા થતી હોય, ઓહો એટલા હજારો રૂપિયા લાગશે, હજારો રૂપિયાનું ધન વેડફાશે, ગૌદાન કરવાથી શું મળી જશે ને ભાઈ અમે વેતરણી પાર કરી લઈશું ને, એવા મનમાં ઘણા પ્રકારના વિચારો આવતા હોય જેને આધુનિક વિચારો કહીએ છીએ. તો હવે એવામાં શું કરવું જોઈએ? કઈ રીતે જાણવું કે કેવા ભાવથી દાન કરવામાં આવેલું દાન લાગે છે અને કેવા ભાવથી દાન કરવામાં આવેલું આપણને કેવું ફલ પ્રાપ્ત કરાવે છે? તો પ્રાચીન સમયમાં બહુ સુંદર કથા આપણને પ્રાપ્ત થાય છે કે કેવા ભાવથી કરવામાં આવેલું દાન કેવું ફલ પ્રાપ્ત કરાવે છે. તેનાથી આપના મનના દરેક શંકા, દરેક સંદેહો દૂર થઈ જશે. પ્રાચીન સમયમાં એક નગરમાં ધન્ના શેઠ નામક એક શેઠ રહેતા હતા, જે નગર શેઠ હતા. એમની ગૃહિણીનું નામ હતું સુશીલા. એ બંને ખૂબ સુખેથી રહેતા હતા. પછી ધન્ના શેઠ હતા એ ખૂબ કંજૂસ હતા. 10-10 રૂપિયાનો પણ હિસાબ રાખે, 10-10 રૂપિયા પણ કોઈને દેવામાં વિચાર કરે, એટલા કંજૂસ હતા કે ક્યારેય પણ કોઈ ધંધા વેપાર કરે, કેમ કે શેઠ હતા, કોઈ પણ પ્રકારના પૈસા ઉધાર આપવા, ઉધાર લેવા એવું બધું ચાલતું રહેતું હતું. હવે એમાં કેવું ધન આવે ને કેવું ન આવે એ બધા પ્રકારથી તો આપણે જોવું પડે. તો એટલા માટે એમની પત્ની ખૂબ ભગવદીય હતી. એમની પત્ની જે ગૃહિણી હતી એ ખૂબ દાન પુણ્ય કરતી રહેતી હતી કે એમના જે ધન્ના શેઠ છે એ એમનાથી ઘણીવાર ગુપ્ત રીતે પણ દાન કરતી રહેતી હતી, કેમ કે એમને જાણ થાય તો એમને ગમે નહીં કે આવા શું ખોટા પૈસા વેડફવા હશે, આવા શું ખોટું ધન વેડફવું હશે, આટલી મહેનતથી હું કમાવીને લાવું છું કે એમાં 10-20 રૂપિયા દેવામાં પણ એ 100 વાર વિચાર કરે. એમના બાળકો પણ એમનાથી કંટાળીને પોતાના વહુ દીકરાઓને લઈને એ અલગ રહેવા જતા રહ્યા હતા. કેમ કે દરેક વાતનો હિસાબ, ભોજન કરવાનો હિસાબ, ક્યાંય પણ જવું હોય તો આટલા રિક્ષા ભાડા ખર્ચ થશે, આટલા પૈસા ખર્ચ થશે, દરેક પ્રકારનો હિસાબ. કોઈ પણ પ્રકારની વસ્તુ લેવી હોય તો એ વસ્તુ કેટલા સમય સુધી ઉપયોગમાં આવશે, કેટલા સમય સુધી એમાં ધન ખર્ચ થશે, કેટલા સમય સુધી એનું ધન વસૂલ થશે. કેમ કે વેપારી રહ્યા, વેપારી મગજ છે તો દરેક પ્રકારનો હિસાબ કરે. તો એટલા માટે ક્યારેક એમની જે ગૃહિણી હતી એ પણ મનથી કંટાળી જતી. કોઈ પણ પ્રકારના મનુષ્યો એને કંટાળો આવી શકે કે રોજ રોજ શું આખો દિવસ પૈસાનો હિસાબ કરતા હશે, આખો દિવસ પૈસા પૈસા પૈસા, ધન ધન ધન. તો એટલા માટે એમની ગૃહિણી વિચાર કરતી રહેતી કે હું મારા તરફથી તો કંઈ ને કંઈ દાન પુણ્ય કરું, પણ એમના તરફથી હું શું કરું કે એમને પુણ્યની પ્રાપ્તિ થાય, કે એમને જીવનમાં આજ સુધી બધાના પૈસા લીધા છે, દરેક પ્રકારનું ધન આવ્યું હોય તો હવે એ ધનને ગ્રહણ કરવા યોગ્ય કઈ રીતે બનાવવું. તો હવે કેમ કે એને પોતાના પૂર્વજોથી સાંભળ્યું હોય, પોતાના સાસુ સસરા, માતા પિતા, દાદા દાદી એ બધા પોતાના વડીલોથી સાંભળ્યું હોય, પોતાના પૂર્વજો હોય, પરદાદા હોય કે એમની કોઈ વાર્તાઓમાં સાંભળ્યું હોય. આપણે પણ આપણા માતા પિતા વાર્તા કરતા રહે છે કે મારા દાદા આવા હતા, મારા દાદી આવા હતા, આવા ભગવદીય હતા. તો એટલા માટે એને પણ એના વડીલોથી સાંભળ્યું હતું કે ગૌદાન કરવાથી મનુષ્યના દરેક પાપ નષ્ટ થઈ શકે છે અને મનુષ્યનો પુણ્યોદય થાય છે, ભાગ્યોદય થાય છે. તો એટલા માટે હવે વિચાર કરી રહી છે કે ધન્ના શેઠજીથી હું ગૌદાન કઈ રીતે કરવાવું કે એમને પુણ્ય પણ લાગી જાય અને એમને ખબર પણ ન પડે. કેમ કે ખબર પડશે તો એ ગૌદાન કરશે નહીં, એમાં પણ દરેક પ્રકારનો હિસાબ કરશે. કંજૂસ એટલે એટલા કંજૂસ કે પોતે કઈ ભોજન કરવામાં પણ ક્યારેય પૈસા વેડફવા હોય તો 10 વાર વિચાર કરે કે એમાં તો પૈસા વેડફાશે, ઉપયોગ નહીં થાય. તો હવે એ ચિંતામાં રહેતી હતી એમની પત્ની. ત્યારે એમની પત્નીએ એક યુક્તિ કરી કે એમ કરું, કેમ કે એના પાસે જે બચત કરેલા જે બધા ધન હોય, પૈસા હોય, એનાથી
એને ચાંદીની ગૌમાતા બનાવી લીધી. ચાંદીની ગૌમાતા બનાવી લીધી અને તેના પર માટીની ગૌમાતાનો આકાર મળી દીધો. કે તેના પર માટીની ગૌમાતા મળી દીધી એટલે કોઈ પણ વ્યક્તિ જોવે તેને એમ લાગે આ તો માટીની ગૌમાતા છે. તેને એ પ્રકારની યુક્તિ કરી અને માટીની ગૌમાતાને એમ કે એને એક બે વખત ધન્ના શેઠજીને વાત કરેલી હતી કે આપણે એકવાર ગૌદાન કરી દઈએ તો આપણને સર્વ પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થશે, બધા પાપ નષ્ટ થઈ જશે. આપણે શું જાણતા અજાણતા બધા પાપ થયા હોય એ પાપ નષ્ટ થઈ જાય. તો એમ કરો ને એકવાર આપણે ગૌદાન કરી દઈએ, સંકલ્પ કરી દઈએ તો જેનાથી આપણને પુણ્ય પ્રાપ્ત થશે. અને ગૌમાતા તો મૃત્યુ બાદ પણ વૈતરણી નદી પાર કરાવે છે. એવા ઘણા પ્રકારના તથ્યો દઈ દઈને એને ઘણું સમજાવવાનો પ્રયાસ કર્યો પણ એમને ના પાડી દીધી કે ના ના, એમાં શું ખોટા ધન વેડફવાના હોય, બ્રાહ્મણ બોલાવા, અલંકાર લેવા, વસ્ત્રો લેવા, પછી પાત્રો લેવા, દોહન પાત્ર આપવું ને કાંસ્ય પાત્ર આપવું ને એ બધું કોઈ પૈસા ખર્ચવાની આવશ્યકતા નથી. ગૌમાતા પ્રસન્ન જ છે આપણા પર, એવો વિચાર કરી એવા તથ્યો આપી અને એમને ના પાડી દીધી. તો એમને આ યુક્તિ કરવી પડી. તો હવે કેમ કે પત્ની છે એમની સાથે, બાળકો તો અલગ રહેવા, જુદા રહેવા વયા ગયા છે. મગજથી ક્યારેક કોઈ મનુષ્ય કંટાળી શકે છે, સ્વભાવથી કંટાળી શકે છે, વ્યવહારથી કંટાળી શકે છે. તો પણ પિતા પ્રત્યે ભાવ રાખતા હતા એટલે ક્યારેક ક્યારેક આંટો મારી જતા. તો ધીરે ધીરે ધન્ના શેઠજી બીમાર થવા લાગ્યા છે. જ્યારે પણ એમને જીવનભર કામ કર્યું છે, ભલે વેપારી મગજથી કર્યું છે કે કંજુસાઈથી કર્યું છે, પણ સંઘર્ષ તો કર્યો છે. પિતાનો સંઘર્ષ તો આપણે એમ કહી ન શકીએ ને કે એમને કંઈ કર્યું જ નથી જીવનમાં. એ કંઈ પણ હવે ધન કમાવતા હોય, કંજુસાઈ કરતા હોય, પોતાના બાળકો માટે જ કરી રહ્યા છે કે એમના બાદ એમના બાળકોને ઉપયોગમાં આવે. તો એટલા માટે હવે બીમાર પડવા લાગ્યા છે કેમ કે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયા છે. તો હવે એમાં તો ઘણી પ્રકારની બીમારીઓ હોય, હાથ પગ દુખવા, માથું દુખવું ને, પગ ન ચાલવા ને, હાથ ન ચાલવા ને, ધીરે ધીરે એવી બીમારીઓ થતી રહે છે. એને બીમારીઓ પણ ન કહી શકીએ, અવસ્થા. તો હવે એટલા માટે હવે ધીરે ધીરે બીમાર રહેવા લાગ્યા છે. હાલતા ને ચાલતા બીમાર હોય, દવાખાને જવું ને ત્યાં ચિકિત્સક પાસે જવું ને ત્યાંથી દવાઓ લાવીને. ત્યારે પત્નીને તો વધારે ચિંતા થઈ કે હવે તો કોઈ પણ કાર્ય કરીને જે માટીની ચાંદીની ગૌમાતા પર માટી મળી છે એ ગૌમાતાનું દાન કરવાવું જ પડશે કે એમને પુણ્યની પ્રાપ્તિ થાય. તો એટલા માટે જ્યારે એક સમયે સૂતા હતા ત્યારે એમને જગાડીને એમને બધી વાત કરી કે હવે એમ કરી કે મેં એક માટીની ગૌમાતા ઘરે બનાવી છે, તમે એનું તો દાન કરશો ને. તો એ માટીની ગૌમાતા બતાડવા લે, હા કે લાવ મને બતાવ, હું જોઈ લઉં. ત્યારે માટીની ગૌમાતા લઈ આવી કે જો તમે આ જો, આમાં ક્યાં ખર્ચો છે વધારે, આમાં ક્યાં વધારે ધન જવાનું છે. તો એ કહેવા લાગે આટલી મોટી બનાવાય, નાની કડી બનાવાય ને, આટલું બધું મોટું નથી કરવું, નાનો સંકલ્પ કરી લઈએ ને. તો એ કહેવા લાગી કે આ વાંધો નહીં, આપ જે કહેશો એ જ રીતે કરશું, પણ આ માટીની ગૌમાતાનો દાન કરી આપ, સંકલ્પ કરી આપ. દાનનો સંકલ્પ તો થઈ જશે, પુણ્ય પ્રાપ્ત થશે. તેને કહ્યું હા ઠીક છે. ત્યારે બ્રાહ્મણોને બોલાવ્યા, બ્રાહ્મણોથી વિધિ વિધાન પૂર્વક ગૌદાન કરાવ્યું અને જ્યારે ગૌદાનનો સંકલ્પ સંપૂર્ણ થયો અને થોડા મહિનામાં જ એ ધન્ના શેઠજીની મૃત્યુ થઈ. હવે મૃત્યુ બાદ એમને યમરાજના દૂતો લેવા આવ્યા છે, યમદૂતો. તો યમદૂતો લેવા આવ્યા છે, ત્યાં પણ એમને શેઠ હોવાનો જે અભિમાન છે, અહંકાર છે એ દેખાડી રહ્યા કે અરે હું તો નગર શેઠ છું, મને ક્યાં તમે લેવા આવ્યા છો, મને તો રત્નજડિત વિમાન લેવા આવશે, મને તો વિષ્ણુદૂતો લેવા આવશે. તો પણ યમદૂતો કંઈ પણ કરીને એમને ખેંચીને લઈ ગયા અને વૈતરણી નદી પાસે જઈને ઊભા રાખી દીધા. તો હવે વૈતરણી નદી જોઈને જે ભયાનક અને ભયંકર સ્વરૂપ છે, દ્રશ્ય છે, એ જોઈને તો એ ખૂબ ડરી ગયા. ક્ષણભર માટે તો એમના મનમાં ડર, એમના મનમાં ભય પ્રગટ થઈ ગયો કે હવે હું શું કરીશ, કે આ મારે પાર કરીને જવાનું છે. ત્યારે એમની પત્નીને યાદ કરવા લાગે, એમની ગૃહિણીને, કે સારું છે ને ગૌદાન કરાવી દીધું, હમણાં ગૌમાતા આવતા જ હશે. અને પહોંચ્યા એટલા જ સમયમાં એક માટીની ગૌમાતા ત્યાં વૈતરણી નદીમાં એમની પ્રતીક્ષા કરી રહી હતી. ગૌદાન કરી ત્યારે એમાં સંકલ્પમાં એ પણ આવે કે ગૌમાતા આપણી વૈતરણી નદીમાં પ્રતીક્ષા કરશે, યમ માર્ગમાં આપણી પ્રતીક્ષા કરશે. તો ત્યારે એ માટીની ગૌમાતા જેમને દાન કરી હતી એ પણ ત્યાં પ્રતીક્ષા કરી રહી હતી. હવે કેમ કે વૈતરણી નદી જ્વાલાની જેમ ધગધગી રહી છે, ખૂબ ભયંકર સ્વરૂપ, ખૂબ ભયંકર. જોઈને
વ્યક્તિ એક ક્ષણભર માટે તો ડરી જાય. બધા યાતનાઓ ભોગવી રહ્યા છે, જે યાતનાઓ ભોગવી રહ્યા છે એ લોકોનો કરુણમય સ્વર સંભળાઈ રહ્યો છે. ધનાશેઠજી તો ડરી ગયા, ખૂબ ભયભીત થઈ ગયા. તો એટલા માટે એ ગૌ માતાને જોઈને તો પ્રસન્ન થઈ ગયા કે સારું છે, ગૌ માતા આવી તો ગયા, એમની પૂંછ પકડીને હું સરળતાથી પાર કરી લઈશ. એવા વિચારથી ગૌ માતાની એમની પૂંછ પકડી. હવે ગૌ માતાની જ્યારે પૂંછ પકડી ત્યારે 2 થી 4 ડગલા ગૌ માતા ચાલી રહી હતી. એમને પૂંછ પકડીને એ પણ ચાલ્યા. હવે કેમ કે જ્વાલાની જેમ નદી ધગધગી રહી છે, તો કેમ કે માટીની ગૌ માતા હતી, માટી પીગળવા લાગી, એ માટી ઓગળવા લાગી. અને માટી ઓગળવા લાગી, ચંદ્ર જેવો મહાન તેજોમય પ્રકાશ પ્રગટ થયો. કેમ કે ચાંદીની ગૌ માતા છે ભીતર, તો મહાન તેજોમય પ્રકાશ જોઈને, ચંદ્ર સમાન પ્રકાશ જોઈને ધન્ના શેઠજી તો જોતા રહી ગયા. અને એમને જોયું કે આ તો ચાંદીની ગૌ માતા છે. માટી બધી ઓગળી ગઈ. અને ત્યારે પણ હાય પૈસા કરીને કે આ સુશીલા શું કર્યું તે, કે તે તો મને કહ્યું આ માટીની ગૌ માતા છે, તો પણ મને બ્રહ્મા રાખીને ચાંદીની ગૌ માતા બનાવી લાવી. આમાં તો કેટલું ધન ખર્ચ થયું હશે, આમાં તો કેટલા પૈસા લાગ્યા હશે. એમ વિચાર કરતા જ હતા ને એટલી વારમાં ગૌ માતા આગળ નીકળી ગઈ, હાથમાંથી પૂંછ છૂટી ગઈ અને ત્યાં ને ત્યાં યાતનાઓ ભોગવી રહ્યા છે. અને ત્યાં ને ત્યાં ગૌ માતા તો કેમ કે આગળ નીકળી ગયા અને હવે વૈતરણી નદીમાં એમની યાતનાઓ, એમને જે કર્મ કરેલા છે એ પ્રકારની યાતનાઓ ભોગવી રહ્યા છે. ત્યાં ને ત્યાં એ ડૂબી ગઈ. કેમ કે આ વાર્તાનું તથ્ય એ છે કે કેવા ભાવથી કરવામાં આવેલું દાન એવું જ પુણ્ય પ્રાપ્ત કરાય. એમને જીવનભર કંજુસાઈ કરી, જીવનભર ધન બચાવો, ધન ખર્ચ ન કરો, જરૂરિયાતની વસ્તુઓ પર, આવશ્યકતાની ચીજો પણ પર ક્યારેય ધન ખર્ચવા માટે મન માંડ્યું નહોતું. તો એટલા માટે ગૌદાન પણ એમ જરૂરિયાતની વસ્તુ જ સમજતા હતા કે હા લાવ તું એટલું કહેશ તો હું કરી દઉં. એમની પત્નીના કહેવા પર એમને કરી દીધું. પણ તો પણ એમની પત્ની, એમની ગૃહિણી ખૂબ ભાવ સાથે, ખૂબ શ્રદ્ધા સાથે ગૌદાનનો સંકલ્પ કરાવ્યો કે એમને જેટલા પણ પાપ કર્યા હોય એ નષ્ટ થાય ને એમનો પુણ્યોદય થાય. પણ તો પણ એમનો સ્વભાવ, એમનો જે વ્યવહાર, એમની પ્રકૃતિ જે હતી એ તો એ જ પ્રકારની હતી કે કેટલું ધન ખર્ચી નાખ્યું. ગૌ માતા એમને વૈતરણી નદી પાર કરાવી જ દે, પણ ત્યાં પણ એમનો મોહ, જે ધનને લઈને જે એમનો મોહ હતો એ આડે આવી ગયો. અને ત્યાં પણ એમને ધનનો લઈને જે મોહ હતો એ છૂટતો નથી. જે ધનનો મોહ હતો એ ત્યાં છૂટ્યો નહીં. ત્યાં એમને મૂલ્ય જોયું, ધન જોયું કે કેટલા પૈસામાં કરાવી હશે, કેટલા ધનમાં કરાવી હશે. અને ત્યાં ગૌ માતાએ પોતાની પૂંછ છોડી અને ત્યાં એ પૂંછને છોડી દીધો, હાથ છૂટી ગયો અને ગૌ માતા આગળ નીકળી ગઈ. એટલા માટે કંજુસાઈથી કરવામાં આવેલું દાન પણ આપણને વૈતરણી નદી પાર કરાવતું નથી. અને પછી આપણે એ પ્રકારના તથ્યો ન આપી શકીએ કે પ્રમાણ શું છે કે વૈતરણી નદી પાર કરાવશે જ. પણ આપણા મનમાં એવો ભાવ હોવો જોઈએ કે ગૌ માતાનું હું દાન કરીશ તો ગૌ માતા મને વૈતરણી પાર કરાવશે, ગૌ માતા મારા જીવનમાં બધા પાપોને નષ્ટ કરી પુણ્યોદય કરશે. એવા પ્રકારનો ભાવ હોવો જોઈએ. ભાવ ખૂબ મહત્વપૂર્ણ ધરાવે છે. એ ખૂબ મહત્વપૂર્ણ છે. આપણા મનમાં કેવો ભાવ છે. કોઈના કહેવા પર દાન કરી તો દઈએ, પણ આપણો ભાવ કેવો છે. પછી દાન કર્યા બાદ આપણે દાનનું કેટલી વાર ઉચ્ચારણ કરીએ છીએ, કેટલા લોકો સમક્ષ ઉચ્ચારણ કરીએ છીએ. દાન તો એક હાથથી આપીએ અને બીજા હાથને જાણ પણ ન થવી જોઈએ એ પ્રકારથી દાન આપવામાં આવે છે. અને ગૌદાન આપ્યા પણ આપણે 100 વાર તો ઉચ્ચારણ કરી દઈએ છીએ, ત્યાં ને ત્યાં એ ગૌદાનનું ફળ નષ્ટ થઈ જાય છે. અને પછી આપણે જીવનભર વિચારતા રહી જઈએ હવે ગૌદાન કરી તો લીધું, કઈ ફળ તો દેખાતું નથી. હવે એ ગૌદાનનું આપને તો 100 જણાને, 100 વ્યક્તિને ઉચ્ચારણ પણ કરી દીધું કે હા મેં તો આટલા મૂલ્યોમાં ગૌદાન કરી દીધું, મેં તો 21,000માં ગૌદાન કરી દીધું, મેં તો 51,000માં ગૌદાન કરી દીધું. દાનનું મૂલ્ય ક્યારેય કોઈના સામે બોલવાનું ન હોય. તેમાં તો આપણે મૂલ્ય જોયું, ભાવ જોયું. એમાં આપણે ભાવ જોયું કે કેટલા ભાવમાં આપણે ગૌદાન કરી. આપણા મનનો ભાવ એમાં જોયો નહીં. આપણે ક્યારેય જે પણ પ્રકારના દાન કર્યા હોય પોતાના મુખમાંથી એનું ઉચ્ચારણ ન થવું જોઈએ. તો એ દાન નથી, ત્યારે દાનનું પુણ્ય તત્કાલ નષ્ટ થઈ જાય છે. કોને આપ બતાવી રહ્યા છો? આપ કોને કહી રહ્યા છો કે મેં દાન કરી દીધું?
એ વ્યક્તિ સાંભળીને શું કરી લેશે? એ વ્યક્તિના સમક્ષ પોતાનું માન વધારીને શું આપણે જોઈએ છે? એવો દેખાડો કરીને આપણે શું પ્રાપ્ત થઈ જવાનું છે? તો એટલા માટે ગૌદાન કરીએ છીએ, ભાવ સાથે કરીએ, શ્રદ્ધા સાથે કરીએ, સંપૂર્ણ વિશ્વાસ સાથે નિસંદેહ રહીને ગૌદાન કરીએ, જેનું આપણને ઉત્તમોત્તમ ફલની પ્રાપ્તિ થાય છે. ધન જોઈને દાન કર્યું હોય, ધનના હિસાબ લગાવીને દાન કર્યું હોય, તો ક્યારેય એ દાનનું પુણ્ય પ્રાપ્ત થતું નથી. પછી આપણે ભલે પૂરું જીવન વયું છે કે ભાઈ ગૌદાનનું પુણ્ય તો ક્યાંય દેખાતું નથી, ગૌદાનનું પુણ્ય તો ક્યાંય દેખાતું નથી. ઘણી મુશ્કેલીઓ આવે, બાધાઓ આવે તો આપણે વિચાર કરીએ ગૌદાન કરીને આવ્યા ને ત્યારથી મારી સાથે આવું થાય છે કે ગૌદાન કર્યું એટલે નહીં થતું હોય ને. પણ ગૌદાન કર્યા બાદ આપણે એનો ઉચ્ચારણ કર્યો, તત્કાલ પુણ્ય નષ્ટ થઈ ચૂક્યું. હા, યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને આપ કહી શકો છો, જણાવી શકો છો કે હા મેં ગૌદાન કરી દીધું છે, યોગ્ય સમયે યોગ્ય સુપાત્ર મળ્યું એટલે કરી દીધું છે. આપ તો વારંવાર ઉચ્ચારણ કરી રહ્યા છો, વારંવાર લોકોને કહી રહ્યા છો. તો એટલા માટે જેવા ભાવથી કરીએ છીએ ગૌદાન એવું જ ફલ પ્રાપ્ત કરાવે છે. જેવા ભાવથી આપણે ગૌદાન કરીએ છીએ આપણને એવા જ પુણ્યોની પ્રાપ્તિ થાય છે. તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો, ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.